ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સોનામાં સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો મારે બનાવી છે રંગોળી ને અહીંયા લીપણ કરું થોડુંક ગાયના છાણનું અને થોડીક ફૂકાય એટલે શરૂઆત કરી દઉં. કામ માંગરોળથી લઈ આવ્યા હતા કલર આ બધા. જો રાધાજીનો એક હાથ કમ્પ્લીટ થઈ ગયો. એના હાથમાં કંબળ પકડ્યું કારણ કે એ કંબળમાંથી નીકળ્યા હતા. અને આ ઝીણી એવી આછી એવી ચૂંદડી ઓઢાડી લીલા કલરની રેડ કલરનો બ્લાઉઝ જે કમ્પ્લીટ થઈ ગયો. અને હવે કૃષ્ણનો હાથ કરવાનો બાકી રહ્યો. રંગોળી પૂરી થઈ ગઈ. જો ને કમેન્ટ કરો કે કેવી બની રંગોળી. જેવી આવડી બને એવી હેપી દિવાળી બની ગયા મસ્ત. હવે મારે કામ છે પકોડા બનાવવા. બટાટા બાફા નાખી દીધા. જો મસાલો થઈ ગયો તૈયાર. બે અલગ અલગ રાખ્યો. આ તીખો છે ને આ થોડોક મોળો છે. આ તીખો છે એ રાજુ સારું અને બહુ તીખું છે. ગમે એટલું તીખું કરો મોરું જ લાગે. બ્રેડ ભરવાની ચાલુ કરી દીધું. વાહ, માં રોટલા બનાવે. શાક થઈ ગયું. રોટલા બનાવો જોરથી બોલજો. મસાલો બનાવે ફરી છે રોટલા બનાવે. મારા જેવું હું કરી દઉં એ કરે. આપણને પકોડો કરી કરે મસાલો બનાવે. દિવાળીના પકોડા હાલો કંઈક ખાવ હોય તો રોટલા શાકના પકોડા. હાલો પકોડા ખાવા. જો અમે નાખીએ કટકા કરીને ડુંગળી, સિંગ, સેવ. હવે માથે ઉપર છે ચટણી. જો આ દિવાળીની ડેકોરેશન મસ્ત. અહીંયા કોડિયા મૂકી દીધા બે બાજુમાં. અને આ જો છે ને મસ્ત સીડીમાં એ કરી લાઇટ ફિટિંગ. કેવું મસ્ત લાગે ઝાડવામાં. જો આ મસ્ત રંગોળી મૂકી દીધો દીવો. હાલો ફટાકિયા ફોડવા હે, થોડીક વાર ફોડ લઈ
પછી આ રાજુને બધા ફ્રેન્ડને જવું. હા મૂંગો સોમવાર છે. કેટલા હે ફટાકિયા જો એટલા બધા ફટાકિયા હે. થોડાક ફોડીએ આમ ભમર ચકડીએ અલગ અલગ જો આ રીતના હે. દીવો ઓર્ડર દે ને દીવો નાખીને ભાગતી ને કયો વાવ 20 યો રી ની નહીં થાય ઓપ્તે થાય. ઓલી ફરી ગઈ ભગવતી આવી પણ હાવ બીકડી મરજી હું ઉપર ચડી ગઈ. હું નહીં ફૂટા માનતા જ નથી હો. એ છો પડ્યું ઉડ કીધું કે ચટા એ જેટો જેટો એટલો તો બી હતું તન ખોડ તો કઈ ન થાય કા ઊભી જાઉં. એક બાપાને દઈ દે. એ તો લેતા પાછા હોય કે નહીં માન જ જોતી લ્યો બસ પૂરું. એમ થાય નહીં. The next day.